प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય શેર બજારમાં કયા પ્રકારના સંકેતો મળી રહ્યા છે તે અને બિહારમાં એનડીએની જે પ્રચંડ જીત થઈ છે તે બધા જ સંકેતો પર નજર કરીશું. પણ શરૂઆત હેડલાઇન્સને સાથે કરીશું. બિહારમાં એનડીએ પ્રચંડ જીત તરફ. 200 કરતાં પણ વધુ બેઠક પર એનડીએ આગળ. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ, 90થી વધુ બેઠક પર આગળ. મહાગઠબંધન 35થી ઓછી બેઠકમાં સમેટાયું. બજારમાં 6 દિવસની તેજીને વાગી બ્રેક. નિફ્ટી 100 પોઈન્ટથી વધુ ઘટીને 25,800ની આસપાસ. 400 પોઈન્ટનો ઘટાડો બેંક નિફ્ટીમાં. આઈટી મેટલ અને ઓટો શેર બનાવ્યું દબાણ. બેંક નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 58,200 નીચે. આઈસીઆઈસીઆઈ એચડીએફસી બેંકે બનાવ્યું સૌથી વધુ દબાણ. ઇન્ડસઇન્ડ બેંકમાં પણ વેચવાલી. સરકારી બેંક તરફથી સપોર્ટ. એક્સિસ બેંક નિફ્ટીના ટોપ ગેનરમાં. એનબીએફસી શેરમાં જોરદાર તેજી. સારા પરિણામ બાદ મુથુટ ફિનાન્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં. જીઓ ફિનાન્સ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. અન્ય એનબીએફસી શેરમાં પણ સારું એક્શન. સતત ત્રીજા દિવસે તેજી સાથે 16 સપ્તાહની ઊંચાઈ પર ફાર્મા ઇન્ડેક્સ. ડોક્ટર રેડ્ડીઝ લેબ, ગ્લેનમાર્ક ફાર્મા, ઓરોબિંદો, ઇપ્કા લેબ, ઝાયડસમાં 1.5 થી 3% સુધીની તેજી. આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે એક રેન્જમાં કારોબાર જોવા મળ્યો. માર્કેટને ખ્યાલ હતો કે એનડીએ સરકાર બનવાની છે બિહારમાં. તો માર્કેટને એ પણ ખ્યાલ હતો કે જે દિવસે એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા આપણે સરસ તેજી બતાવી. ફરી એકવાર 26,000નો લેવલને સ્પર્શવાની કોશિશ ગઈકાલે કરી લીધી. પણ તેજી આવે છે તો ટકતી નથી. આજે શુક્રવાર છે. આજે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. કઈ રીતે? પહેલાં નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ હું તમારા સ્ક્રીન પર લઈને આવું. બહુ વોલેટિલિટી આજે તમને જોવા મળી છે. બંને તરફી કારોબાર તમને જોવા મળી રહ્યા છે. આ તમે 15 મિનિટના જે ચાર્ટ જુઓ છો તેમાં 2 દિવસના ચાર્ટ્સ છે તમારા સ્ક્રીન પર. આ આજનો અને આ ગઈકાલનો ચાર્ટ છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા સરસ તેજી હતી. પછી આપણને ત્યાંથી આવતી જોવા મળી ગઈકાલે વેચવાલી. સેકન્ડ હાફમાં વેચવાલી જોવા મળી હતી. આજે શું થયું? 200 સીટનો આંકડો પહેલાં તો મળ્યો નહોતો. પહેલાં તો 100 આસપાસ પહોંચ્યા હતા. ત્યારે ત્યાં ટોપ બનાવી દીધો. ટોપ બનાવ્યા બાદ શું કર્યું? ફરી એકવાર વેચવાલી. વેચવાલી બાદ ફરી એકવાર જોરદાર ખરીદારી આવી. અચાનક ફરી ડેઝ આવીને નજીક આવી ગયા. ફરી વેચવાલી. ફરી ખરીદારી, વેચવાલી, ખરીદારી, વેચવાલી. મતલબ કે તમે રેન્જમાં રહ્યા. એક નાનકડી રેન્જની અંદર તમે કારોબાર જોયો છે. ઇનફેક્ટ ત્યાં સુધી કે આજના ડેઝ હાઈ અને ડેઝ લો પર નજર કરી લો તમે. 25,760. ઇનફેક્ટ 740નો આજનો લો બન્યો છે. ઓપનનો લેવલ હતો 767નો. ત્યાંથી નીચે ગયા હતા, થોડા આવ્યા. અને ઉપર તમે જુઓ 879, 25,879. આ બે લેવલને જુઓ જરા અને સમજો તમે કે કઈ રીતે રેન્જ બાઉન્ડ કારોબાર કરીને આજે પ્રીમિયમ ઘટાડવાનું કામ ઇન્ડેક્સે કર્યું છે. વિચાર કરો, બિહારમાં 200થી પણ વધુ બેઠકો. આ ઇતિહાસ કહેવાય, રાઈટ? એક ગઠબંધન માટે થઈને. તેમ છતાં પણ આ 200 બેઠકો છતાં પણ માર્કેટ લોઅર હાઈઝ ઇન્ટ્રાડે બનાવી રહ્યું હોય. મતલબ કે તમે જે હાઈ બનાવ્યા તેને તમે અટેમ્પ્ટ નથી કરી શકી રહ્યા. તેનો મતલબ એ થાય કે માર્કેટને આ ખ્યાલ હતો. જોવાની વાત એ છે કે તેજી નથી આવી રહી. 200નો આંકડો જોયા પછી પણ અત્યારે પણ તમે જુઓ તેજી નથી આવી રહી અને આવે છે તો ટકતી નથી. પણ સામે જોવાની વાત એ છે કે મંદી પણ આવે છે તો ટકતી નથી. સાઇઝેબલ વેચવાલી આવે ને, આ જૂના ચાર્ટ છે. અત્યારે તમે જોશો ને તો ફરી એકવાર ઇન્ડેક્સ અહીંયા આગળ આવવાની કોશિશ કરી રહ્યો છે. મતલબ સાફ છે. મતલબ એ કે માર્કેટ એક રેન્જમાં છે. બહુ ઘટાડો આવે તો પણ ટકતું નથી અને બહુ મજબૂતી આવે તો પણ ટકતી નથી. એક રેન્જમાં રહી રહ્યા છે, જે હું માનું છું સારી વાત છે. શા માટે? આપો ડેઇલી ચાર્ટ્સ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર એક રેન્જને સમજવાની આપણે કોશિશ કરીએ. એ રેન્જને હું સમજાવું એટલા માટે કારણ કે તમે આટલા દિવસથી જોઈ રહ્યા છો ઘટાડો હતો 26,100, 26,100. અહીંયા ઘટાડો બતાવ્યો. 26,100 બાદ તમે તેજી બતાવવાની શરૂઆત ક્યાંથી કરી? આપણે 25,350થી ફરી એકવાર તેજી જોઈ, જેમાં વચ્ચે એક ગેપ હતો. આ જે જગ્યા છે ને,
આ જુઓ 2 કેન્ડલની વચ્ચે એક ગેપ હતો. આજે એ ગેપને તમે ફિલ કરી દીધો છે, ઓલમોસ્ટ ફિલ કરી દીધો છે. આજનો લો 740નો છે અને અહીંયા જે હાઈ બનેલા હતા ને એ 734ના હતા. મતલબ કે સ્ટ્રક્ચરલી એક જે પ્રોબ્લેમ હતો તે પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દીધું. એટલે હવે આ ગેપ ભૂલી જાઓ, હવે એ ગેપ નથી, ગેપ ફિલ માર્કેટે કરી દીધો. તો હવે જે આ 734નો લેવલ છે તે તમારો સપોર્ટ થઈ ગયો. પણ શું તમે અહીંયા આ લેવલે બાય ઓન ડિપ્સ કરશો? સવાલનો જવાબ હજુ પણ ના જ છે. કારણ કે મને સાપ્તાહિક ચાર્ટમાં એક કન્વિન્સિંગ મૂવ જોઈએ છે. આજનું ક્લોઝિંગ અગર 800 ને નીચે, ઇનફેક્ટ 750ને પણ નીચે થાય છે, જે પૂરા ચાન્સ છે. હવે 2:30 વાગી ચૂક્યા છે, 2:45 વાગ્યાથી સેટલમેન્ટની મૂવ શરૂ થશે અને જો 750ને નીચે ક્લોઝિંગ આવે છે તો એ પ્રોબ્લેમ છે. હું વીકલી ચાર્ટ્સમાં આગળ બતાવીશ. ઉપરના સ્તરો પર રિજેક્શન ઝોન પહેલાં 26,100 2 વખત થયો અને હવે જે થયો ને રિજેક્શન ઝોન એ હતો 26,000. મતલબ કે 26,100, 26,000 અહીંયા પ્રોબ્લેમ છે, તેને ઉપર તમને જવા નહીં મળે. અત્યાર પૂરતું ભૂલી જાઓ કે તમે રેકોર્ડ બનાવવાના છો. હું ત્યાં સુધી પણ કહીશ, નવેમ્બર મહિનામાં હવે લાગતું નથી નવા રેકોર્ડ આપણે બનાવીએ. વેરી વેરી સિમ્પલ, વેરી વેરી ક્લિયર. લાગતું નથી કે રેકોર્ડ બને. નવેમ્બર મહિનામાં માર્કેટ આવી જ મૂવ આપશે, એક રેન્જની આપશે અને એક બેઝ બનાવવાની કોશિશ કરશે. તેજી મંદી આવતી રહેશે, પણ એક લેવલને નીચે પણ તમે નહીં જાઓ, એક લેવલને તમે ઉપર પણ નહીં જાઓ. મોટી મંદી પણ નહીં આવે, મોટી તેજી પણ નહીં આવે. આ નવેમ્બર મહિનાનો ક્રક્સ લાગી રહ્યો છે, કારણ કે તમારા Q2 નંબર્સ આવી ચૂક્યા છે. બીજા ત્રિમાસિકના પરિણામો એવરેજ આવ્યા છે, બહુ સારાય નથી અને બહુ ખરાબે નથી. ઘણા સેક્ટર છે કે જ્યાંથી કમ્પ્લેન્ટ્સ પણ છે, ઘણા સેક્ટર એવા પણ છે કે જ્યાંથી તમને સારું પરફોર્મન્સ જોવા મળેલું છે. તો અલ્ટિમેટલી રેન્જમાં છો, કોઈ પ્રોબ્લેમ નથી. 25,350 મેક્ઝિમમ બોટમ તમારી બને છે. ઉપર 26,000 ટોપ બની ચૂકી છે. આ જ રેન્જમાં 700 પોઈન્ટની રેન્જમાં રહેવાનું છે. ઓકે, આપો સાપ્તાહિક ચાર્ટ્સ. હું કન્વિન્સિંગ મૂવ નથી જોઈ રહ્યો, તેજીની પણ કે નથી મંદીની પણ. શા માટે? 3 અઠવાડિયા તમારા પાછલા, હું આના પર બહુ એમ્ફેસિસ કરી રહ્યો છું અને આજે આમે શુક્રવાર છે એટલે વીકલી ચાર્ટ્સ ડિસ્કસ કરવા જ પડે. આપણે દરરોજ લગભગ ચર્ચા કરતા આવી રહ્યા છે શુક્રવારની. ડબલ ટોપ તમે બનાવી અગેન 26,100 પર અને ત્યાંથી પછી અચાનક વેચવાલી બાદ આ અઠવાડિયે ખરીદદારી બતાવી. પણ તમે આ અઠવાડિયે ભૂલે ચૂકે આ જે લેવલ છે તમારો 750ને નીચે આવો છો. મતલબ કે આ એક કેન્ડલ, આ બીજી કેન્ડલ, ત્રીજી, ચોથી, આ 4 જે કેન્ડલનો એવરેજ થાય છે ને તેને નીચે તમે બંધ આપો છો. એકચ્યુઅલી ધેટ ઇઝ અ પ્રોબ્લેમ. ભલે પાછલા અઠવાડિયાના ઓપન ક્લોઝના લેવલના હિસાબે તમે સારા લેવલ પર જાઓ છો, કેમ કે પાછલા અઠવાડિયાનો ઓપન ક્લોઝનો લેવલ છે ને તે લગભગ 700 આસપાસ થાય છે. એટલે 700ને નીચેનો બંધ મળે તો પ્રોબ્લેમ થાય, પણ એવું અત્યારની સ્થિતિને જોતા તો લાગતું નથી. એટલે વીકલી બેઝિસ પર હવે આવતું અઠવાડિયું કેવું જાય છે ને એ મને જોવું છે, ત્યારબાદ મને વધારે ક્લેરિટી મળશે. પણ આ અઠવાડિયે તો તેજી તમારી જે હતી ઉપલા સ્તરોથી એ ધોવાઈ ગઈ તે વાત પાકી છે. અને વીકલી બેઝિસ પર ચાર્ટમાં એક પ્રોબ્લેમ તો છે જ. આ ઘટાડો હતો, આ ઉછાળો આવ્યો તો એ તેજી ટકી નહીં, ત્યાંથી તમે નીચે આવ્યા અને ક્લોઝિંગ તમારો 700ને ઉપર બંધે છે ત્યાં સુધી વાંધો નથી, પણ તમે ઉપલા સ્તરોથી જરૂર નીચે આવ્યા છો તે વાત પાકી. ઓકે, સો વીકલી ચાર્ટ્સ બહુ જ સરસ ઇન્ડિકેશન આપણને આપી રહ્યા છે અને વીકલી બેઝિસ પર છે પ્રોબ્લેમ સ્ટ્રક્ચરમાં. તેજી તો નહીં જ થાય તે વાત અહીંયાથી જોવા મળી રહી છે. આવો આગળ વધીએ. આ વીકલી ચાર્ટ્સ એમ કહે છે કે સેલ ઓન રાઇઝ કરવું છે. મંથલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. આજે 14 તારીખ, મતલબ કે હવે તમે નવેમ્બર મહિનાના સેકન્ડ હાફમાં આવી ગયા. મંથલી કેન્ડલ તમારી સોફાર દોજી ટાઈપ્સ બની રહી છે. તેજી પણ બતાવી, ટકી નહીં, મંદી પણ બતાવી અને એ પણ ટકી નહીં. મતલબ કે તમે એક રેન્જમાં કારોબાર કરી રહ્યા છો અને મેં એટલા માટે જ કહ્યું તેજી આવશે, મંદી આવશે, તેજી આવશે, મંદી આવશે, તેજી આવશે, મંદી આવશે, પણ તમે એક બેઝ બનાવશો અને ઉપરના સ્તરો પર એક રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ બનાવશો, રેન્જમાં રહેશો, બહુ કંઈ વધારે એક્શન લાગતું નથી. આવો આગળ વધીએ. ઓપન ઇન્ટરેસ્ટ યાદ રાખો, આજે શુક્રવાર છે. સોમવાર માટેની તૈયારીઓના ભાગ સ્વરૂપે અને પછી મંગળવારની એક્સપાયરીની તૈયારીઓના ભાગ સ્વરૂપે 2,62,00,000 કોલ્સ. યાદ કરો, આજે 1 કરોડથી ઓછી સંખ્યા હતી. સવારે આપણે વાત કરી રહ્યા હતા આ કોલ રાઇટર્સ. કેટલું અગ્રેશન છે. 2.5 કરોડ શુક્રવારે તમારા કોલના ઓઆઈ હોવા તેવું બતાવે છે કે બધાને કોલ વેચવામાં જ રસ છે. કોઈ પુટ વેચવા માગતું જ નથી, મતલબ કે ટેકો મળવાની શક્યતા નથી.
200 બેઠકો વિચાર કરો, એનડીએને મળે છે બિહારમાં, અને અહીં 2.5 કરોડ કોલ રાઇટર્સ ઊભા છે. વોટ ઇઝ ઇટ? ક્વેશ્ચન્સ ડેફિનેટલી આપણે માર્કેટને અને સેલ્ફને પણ પૂછવા જોઈએ કે એવું તો શું થયું કે 2.5 કરોડ કોલ રાઇટર્સ આજે આવી ગયા? એવું કંઈ હતું જ નહીં, તેમ છતાં પણ આવ્યા છે. દેટ મીન્સ માર્કેટ હેઝ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ. અહીંયા સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ કોઈક છે, અને એ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ શું હોઈ શકે તે કદાચ સમય બતાવશે. મને પર્સનલી એવું લાગે છે કે માર્કેટ જે છે ને તેને નર્વસનેસ છે Q2 નંબર્સથી. હવે આ માર્કેટને સ્ટેરોઇડ્સનું એક ઇન્જેક્શન જોઈએ, અને એ સ્ટેરોઇડ્સનું ઇન્જેક્શન કોણ આપશે? ડોનાલ્ડ ટ્રમ્પ. ટ્રમ્પ સાહેબ જો પોતાની ટ્રેડ ડીલ લઈને આવે છે, જો નવેમ્બર મહિનામાં ટ્રેડ ડીલ નથી થતી તો પછી કદાચ એક વખત નવેમ્બર મહિનામાં નવો લો બનાવવામાં આપણે પાછળ નહીં રહીએ. પણ જો ટ્રેડ ડીલ થઈ જાય છે તો પછી નવેમ્બર મહિનામાં નવા હાઈ બનાવવામાં પણ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે. પણ અત્યારે તો નેક્સ્ટ વીક માટે પુટ રાઇટર્સ કોઈ સપોર્ટમાં નથી, તે વાત જોઈ લો. ઇવન આ 25,800ના પુટ રાઇટર્સ છે ને, અત્યારે હું તમને લેટેસ્ટ આંકડો આપી દઉં. 25,800ના પુટ રાઇટર્સ પણ ઘરે ગયા. 80 લાખ, આ 1 કરોડ 32 લાખ હતા, તેમાંથી આ ભૂસી જાય આપણે 80 લાખ પર આવી જઈએ. અને સામે કોલ રાઇટર્સ કેટલા થઈ ગયા છે ત્યાં? 1 કરોડ 34 લાખ આસપાસ. એટલે કોલ પુટ બંનેમાં એક્ઝિટ જરૂર તમને જોવા મળી રહી છે. માફ કરશો, 1 કરોડ 56 લાખ થઈ ગયા છે. યસ. સો આ તમારું આ એક્શન થઈ ગયું. પુટમાં કોઈ દૂર સુધી સપોર્ટ નથી, કોઈને પુટ વેચવામાં રસ જ નથી. ભાઈ એવું તો શું છે? દેટ ઇઝ ધી ક્વેશ્ચન યુ શુડ આસ્ક. અને બધા માત્ર ને માત્ર કોલ વેચી રહ્યા છે. 25,800, 25,900 પર 1 કરોડ 95 લાખ, 26,000 પર 2 કરોડ 58 લાખ. ટુ મચ વન સાઇડેડ મૂવ થઈ રહી છે માર્કેટમાં અકોર્ડિંગ ટુ ઓપ્શન્સ. જવા દઈએ. જો ક્લેરિટી ના મળતી હોય ને તો માર્કેટમાં કામ નહીં કરવાનું. મને એવું જ લાગે છે કે અત્યારે માર્કેટથી થોડું દૂર રહેવાની જરૂર છે, કેમ કે થવી જોઈએ તેજી થતી નથી. તો શું થયું સમજીશું આગળ. આપણે એફઆઈઝના આજના આંકડાઓ આવે ને એમાંથી કદાચ તારણો સોમવારે ડિસ્કસ કરીશું. લાવો બેંક નિફ્ટીને. જો મેં તમને આજે સવારે પણ કહ્યું હતું, ભલે રેકોર્ડ હાઈ બની ગયા, મને બેંક નિફ્ટીથી પ્રોબ્લેમ છે, અને એ પ્રોબ્લેમ આજે ઓપનિંગમાં જ જોવા મળી. 58,000નો લેવલ ટેસ્ટ કર્યો આપણે, 58,050નો એક્ઝેક્ટ હાઈ. સારી વાત એ છે કે ત્યાંથી પછી તમે ઉપર ગયા હતા. હાઈ બનાવ્યો, સોરી લો હતો 58,050નો લો, અને ત્યાંથી 58,467 આ તમારો હાઈ બન્યો. મતલબ કે મેં તમને સવારે પણ કહ્યું હતું કે એક આ 500 પોઈન્ટની રેન્જ છે. 500 પોઈન્ટની રેન્જમાં કંઈક તો નવા જૂની થઈ શકે તેમ છે. તો એ જ થઈ રહ્યું છે અત્યારે. એ જ 500 પોઈન્ટની રેન્જમાં તમે અથડાયા કરો છો. બેંક નિફ્ટી કોઈ ક્લેરિટી નથી આપી રહ્યું, અને આ જો રેન્જમાં અથડાતો હોય ને માર્કેટ, એવી સ્થિતિમાં તમારે કમ્પ્લીટલી અવોઇડ કરવું જોઈએ. નિફ્ટીની વાત જેમ કરી કે ભાઈ અવોઇડ કરી રહ્યા છીએ આપણે, એવી રીતે બેંક નિફ્ટીને પણ કમ્પ્લીટલી તમે અવોઇડ કરો. આમાં કોઈ તાકાત નથી અત્યારે. બેંક નિફ્ટીને તાકાત કઈ રીતે મળશે? જુઓ, પ્રાઇવેટ બેંક સાથ નથી આપી રહ્યા. આઈસીઆઈસીઆઈ બેંક તમને યાદ હશે, ગઈકાલે પણ આપણે ચાર્ટ્સ ડિસ્કસ કર્યા હતા, પણ કોન્ફિડન્સ નથી આવી રહ્યો. આજે તમે જુઓ આઈસીઆઈસીઆઈ બેંકની હાલત. એટલા માટે થોડો સમય રાહ જોવાની જરૂર બની રહી છે. ઓકે, તો આ છે તમારા માટે રેન્જ 58,000, 58,500 ભૂલી જાઓ. હવે 10 ડેમાં બાય ધ વે તમારી વધીને આવી ગઈ છે 58,060 પર. મતલબ કે 10 ડેમાંથી તમે સપોર્ટ લઈને ઉપર આવ્યા, પણ એ કેટલા દિવસ બચાવશે? 10 ડેમાંને કાઉન્ટ કરો તો જરા. આ જે ગુલાબી લાઈન છે ને, ગણો કેટલી કેન્ડલ થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અરે 10 ટ્રેડિંગ સેશનથી તમે 10 ડેમાંને આસપાસ ટાઈમ પાસ કરી રહ્યા છો. મતલબ સાફ છે, કોઈ ક્લિયર મૂવ નથી. આજે તમારો હાઈ બની ગયો, ને એ તાકાત નથી અત્યારે બેંક નિફ્ટી પાસે. જરૂર અત્યારે તાકાતની છે પણ નથી. આવો હવે બેંક નિફ્ટી પછી 15 મિનિટના ચાર્ટ્સ પર નજર કરીએ. આજના કારોબારને જુઓ તમે, ઘટાડા સાથે ખુલ્યા હતા, રાઈટ? ગેપ ડાઉન ઓપનિંગ હતી. ગેપ ડાઉનમાંથી શું થયું? તમે તેજી બતાવી, પછી ફરી એકવાર મંદી જોવા મળી. પણ હું બેંક નિફ્ટીમાં છે ને આ સમગ્ર અઠવાડિયાના ચાર્ટ્સ લાવ્યો છું. આ સોમવાર છે. સોમવારે તમે જોયું એક મજબૂતી સાથે ખુલ્યા બાદ અચાનક વેચવાલી આવી. મંગળવાર વેચવાલી કન્ટિન્યુ થઈ, પણ શાર્પ રિકવરી વી શેપ આપી. એ વી શેપ રિકવરી બાદ શું થયું? ફરી એકવાર ગેપ સાથે ઓપન થયા તમે, પછી ફરી એકવાર તેજી મંદી બંને બતાવી. પણ અલ્ટિમેટલી સેલ ઓન રાઇઝનો વ્યૂ, ચાહે તમે અહીંયાથી વેચ્યું હોય કે અહીંયાથી વેચ્યું હોય, સેલ ઓન રાઇઝનો વ્યૂ વધુ પ્રોફિટેબલ રહ્યો.
રાઈટ. ફરી એકવાર તેજી તમને જોવા મળી. આ તો ગુરુવાર, આ હતી સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ, રાઈટ. સેન્સેક્સ એક્સપાયરીના દિવસે તેજી, ફરી એકવાર મંદી, અગેઇન સેલ ઓન રાઇઝનો વ્યૂ સક્સેસફુલ રહ્યો. અને પછી તમે આવો શુક્રવારે, અહીંયા ચાર્ટ્સ વધારે ડેવલપ થયા છે, જેમાં 58,271 પર આપણે છીએ, એટલે આ જ જગ્યા પર છીએ અત્યારે, રાઈટ. તો અચાનક જ ગેપ હતો, એ ગેપ ડાઉન ઓપનિંગ બાદ તેજી આવી, પણ અગેઇન સેલ ઓન રાઇઝ. તમે ચાર્ટ જુઓ તો તે ટોપ બનાવીને ખરાબ બની રહ્યા છે. બ્રેકઆઉટ આવે છે, રેકોર્ડ બને છે, બ્રેકઆઉટ ટકતા નથી. મતલબ કે બેંક નિફ્ટીને તાકાતની જરૂર છે, તાકાત મળતી નથી. આપો હવે સાપ્તાહિક ચાર્ટ્સ. નિફ્ટીના સાપ્તાહિક ચાર્ટ્સ આપણે જોયા, શું સમજમાં આવ્યું કે ભાઈ આ અઠવાડિયું થોડું ડાયસી હતું, છે ગ્રીન કેન્ડલ પણ ડાયસી હતું. બેંક નિફ્ટીના સાપ્તાહિક ચાર્ટ્સ જુઓ જરા, આપો ક્લોઝ કેમેરા, આપો સીધો. ચોથું અઠવાડિયું, 4 અઠવાડિયાથી એક લેવલ પર આપણે અટકી રહ્યા છીએ, અને તે છે 58,700 કરી દઉં, કેમ કે નવો રેકોર્ડ બન્યો છે ને, નહીં તો પછી બધાને એ કમ્પ્લેન થશે. 58,700 પર ડબલ ટોપ બનાવી તમે, પણ બોક્સ બની રહ્યો છે, અને એ બોક્સનો મીડિયન, આ જે તમારું અઠવાડિયું હતું ને તેનો ઓપન ક્લોઝનો લેવલ, આ ઓપનનો લેવલ છે બેઝિકલી, એ બની રહ્યો છે, અને મીડિયન થાય છે 57,600. 57,600 ટકેલું છે તો વાંધો નથી, પણ જો 57,600 તોડી દીધું તો પછી મામલા ગડબડ હે. તો પછી અહીંયાથી ખાસ વેચવાલી આવશે. આ અઠવાડિયું સારું નથી રહ્યું. જો પાછલા અઠવાડિયાની તેજી હતી, તે બાદ આ અઠવાડિયે મોમેન્ટમ સરસ રહ્યું, પણ ત્યાંથી પછી આવે છે તો વેચવાલી જ. મતલબ સાફ છે, બેંક નિફ્ટી પ્રોબ્લેમમાં છે. 2 વખત ત્યાંથી તમે ઘટીને નીચે આવ્યા છો, તો થોડી તકલીફોનો સામનો કરી લો, થોડો સમય આપો. કેમ કે આ જે મૂવ હતી ને એ બહુ વાઇલ્ડ મૂવ હતી. આ જે 3 કેન્ડલ તમે ખાલી જુઓ છો ને, એ 4,500 પોઈન્ટની તેજી હતી. એટલે એ 4,500 પોઈન્ટની તેજી પછી બેંક નિફ્ટી જો થોડો ટાઈમ પાસ કરી રહ્યો હોય, થોડો થાક ખાઈ રહ્યો હોય ને, તો એને હું સારું ગણું છું. એટલા માટે મંદી કદાચ ચલો એક ટાઈમે ના આવે, કેમ કે તમે આપણા આખા ભારતીય માર્કેટમાં જુઓ ને, સૌથી વધુ તેજી અથવા તો સૌથી વધુ સ્ટ્રોંગેસ્ટ કોઈ કન્ટેન્ડર છે તો તે બેંક નિફ્ટી છે. એટલે સૌથી સરસ ખરીદદારી બેંકમાં આવે છે, પણ મંદી આવશે તો થોડી ચિંતા તો થશે જ. એટલે અહીંયા બાય એન્ડ ડિપ્સ કરાય, પણ થોડું પોઝિશનલ વ્યૂ. આપો મંથલી ચાર્ટ્સ આપી દો. આપણે 14 તારીખ આવી ગયા, એટલે મહિનાના મધ્ય ભાગમાં આવી ગયા. પાછલા મહિને મેં તમને કહ્યું હતું એમ 4,500 પોઈન્ટની તેજી બાદ આ મહિને સોફાર રેન્જમાં છીએ. સારું છે, કંઈ ખોટું નથી, પણ આમાં એવું થયું છે, જુઓ તેજી આવી ટકી નહીં, નીચે મંદી આવી તો પણ ટકી નથી. બોક્સ બનેલું છે વચ્ચે, હજુ આ મહિનાને થોડો સમય આપવાની જરૂર છે, પણ સિમ્પલ ભાષામાં કહું ને તો આ કોઈ ક્લેરિટી નથી આપી રહ્યું. બેંક નિફ્ટી મંથલી કેન્ડલમાં તમને થોડો સમય આપવો પડશે. વાત પૂરી થઈ. આપો ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે આજે સવારે આપણે વાત કરી હતી કે ભાઈ 58,000ના કોલ રાઇટર્સ. તો 58,000ના કોલ રાઇટર્સે અત્યારે તો હિંમત નથી કરી. એમની સંખ્યા જે છે ને એ તમે જુઓ છો કે 10.42 લાખ થઈ ગઈ છે, હજુ પણ અહીંયા ઘટી ગયા. પણ સામે જે પુટ રાઇટર્સ છે એ અત્યારે ફિલહાલ 15.02 થઈ ગયા છે, એટલે આ પણ ઘટ્યા છે થોડા. આ તરફ તમે નજર કરો, આ છે 58,500. 58,500 પર 17 લાખ થઈ ગયા છે પુટ. આ એટલે આંકડો બરાબર છે. અને તમે સામે જુઓ 20.94 લાખ, આ સંખ્યા વધી. મતલબ કોલ વેચવામાં રસ વધી રહ્યો છે લોકોને. આ છે ને સ્ટ્રેડલ હતી, જેમાંથી આ સાઈડના લેગ ઓછા કરી દેવામાં આવ્યા છે, અને હવે આ સાઈડના લેગમાં તૈયારીઓ ચાલી રહી છે કે આને વધારે કઈ રીતે ઘટાડી શકાય. આજે બંને તરફી કારોબાર આપણે જોયો છે. નીચે 58,000ના લોય હતા, અને ઉપર પછી 58,400 સમથિંગના આપણે હાઈ પણ જોયા હતા. એટલે બંને તરફની કારોબાર હતા, કોઈ ક્લેરિટી નથી. 500 પોઈન્ટની રેન્જમાં અથડાયા કરશે. 58,000ની નીચે પછી 57,600 આપણે મેઇન વાત કરી છે, એ તો પ્રોટેક્ટ થવું જ જોઈએ એની કોસ્ટ, એટ એની કોસ્ટ. 57,600 પ્રોટેક્ટ થવું જોઈએ બેંક નિફ્ટી માટે. નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી લીધી. જુઓ, ક્લેરિટી નથી, પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીમાં બિલકુલ ક્લેરિટી નથી. નિફ્ટી પણ થાક ખાઈ રહ્યો છે. નવેમ્બરમાં રેકોર્ડ હાઈ બને તેવું હાલની સ્થિતિને જોતા નિફ્ટી માટે એસ્પેશિયલી લાગતું નથી. બેંક નિફ્ટીમાં બની ગયા, નિફ્ટી માટે એ રેકોર્ડ હાઈ લાગતું નથી. ઓકે, બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેની સાથે ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. એક રેન્જમાં અથડાઈ રહ્યા છે માર્કેટ્સ હજુ પણ. ડેઝ લોને નજીક અત્યારે ફિલહાલ નિફ્ટી. બેંક નિફ્ટી પ્રોટેક્ટ કરી રહ્યો છે 58,000ને.
મિડ કેપ, સ્મોલ કેપ, મિડ કેપ લીલા નિશાનમાં ખુલ્યું હતો. યાદ રાખો આજે એકમાત્ર ઇન્ડેક્સ હતો આપણા 5 પ્રાઇમ ઇન્ડેક્સમાંથી જે ગ્રીન ઝોનમાં ખુલ્યો, અત્યારે લાલ નિશાનમાં છે 5% આસપાસ. સામે સ્મોલ કેપ લીલા નિશાનમાં આવી ચૂક્યો છે. જોઈએ પરિસ્થિતિ. જેપ ફિનસર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને આપણી સાથે માર્કેટ એક્સપર્ટ દીપક ટકોદરા જોડાઈ રહ્યા છે. ગુડ આફ્ટરનૂન બોથ ઓફ યુ. વરુણ સર, સમજીએ પહેલાં તો ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં અમેરિકામાં સેલ ઓફ આવ્યું, નફા વસૂલી આવી પોસ્ટ જે એમને શટડાઉન પૂરું કર્યું તે. આપણે ત્યાં 200 બેઠક, આઈ રિપીટ 200 બેઠક બિહારમાં એનડીએ પોતાની સરકાર કમ્ફર્ટેબલી બનાવી શકશે એવા પૂરા કન્ફર્મેશન છતાં પણ માર્કેટ 26,000 પણ ટચ કરી શક્યા નથી. એટલે ક્લિયરલી માર્કેટ જે છે તે એક રેન્જમાં હોય એવું અત્યારની સ્થિતિને લાગી રહ્યું છે. તમે કઈ રીતે જુઓ છો માર્કેટ્સને? સર, સૌથી પહેલાં યશભાઈ, તમને અને તમારા વ્યુઅર્સને ગુડ આફ્ટરનૂન. તો જે રીતે તમે કહ્યું એમ કે ગ્લોબલ જે ટેલવિન્ડ્સ હતા જેના કારણે માર્કેટ, જો આપણે જોઈએ સ્પેસિફિકલી નિફ્ટી કે જે ઓક્ટોબરની શરૂઆતમાં 24,800 હતો એનો 26,000ની નજીક પહોંચી ગયો, એનું કારણ હતું ગ્લોબલ ટેલવિન્ડ્સ. બટ જ્યારે ગ્લોબલ માર્કેટમાં થોડું પેનિક છે, ખાસ કરીને યુએસના માર્કેટમાં. તમે યુએસના માર્કેટની જે વાત કરી એમાં હું સ્પેસિફિકલી કહેવા માંગીશ કે યુએસ માર્કેટમાં સ્પેસિફિકલી મેગ્નિફિસન્ટ 7 કહેવાતા હતા, જેમાં એમેઝોન, માઇક્રોસોફ્ટ ને એ બધા સ્ટોક્સ હતા. એ બધા સ્ટોક્સમાં જે હેવી બુલરન આવ્યું હતું બિકોઝ ઓફ એઆઈ, એના કારણે હવે સેલ ઓફ જોવા મળી રહ્યો છે. અને એ સેલ ઓફના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ, યુએસના માર્કેટ અંડર પ્રેશર છે. સેકન્ડલી, જો તમે જુઓ તો જે માર્કેટમાં તમે જે વાત કરી રહ્યા હતા તો માર્કેટ એન્ટિસિપેટ ઓલરેડી કરી ચૂક્યું હતું કે એનડીએ આવી રહ્યું છે. બિકોઝ તો તમે જોશો તો ઓલમોસ્ટ બધા જ એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બનવાના ચાન્સીસ હતા. તો આ જ રીઝન છે કે માર્કેટ માટે આ જે વાત આવી છે નોન ઇવેન્ટ થઈ ગઈ છે. સેકન્ડલી, હું એવું માનું છું કે જે રીતે આપણા માર્કેટમાં મૂવમેન્ટ આવી, બટ જે રીતે કોર્પોરેટ અર્નિંગ્સમાં જે મૂવ આવવો જોઈતો તો એ પ્રોપરલી નથી આવ્યો. એફઆઈ વેચવાનું ઓછું કરી રહી છે પણ હજી પણ વેચી જ રહી છે. એમએસઆઈ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સનું રીબેલેન્સિંગ જે લાસ્ટ વીક આઈ થિંક લાસ્ટ ફ્રાઇડે થયું, એમાં જો તમે જોશો તો ઇન્ડિયાનું વેચેજ 1.5% ઘટ્યું કે જે મારી એક્સપેક્ટેશન કરતાં ઘણું વધારે હતું. અને બિકોઝ ઓફ ધેટ રીઝન કન્ટિન્યુઅસ આઉટફ્લો હજી પણ એફઆઈનો રહેશે. તો એક બાજુ કે જ્યારે માર્કેટ ઓલરેડી, જો તમે જુઓ તો રિસન્ટ લો કે રિસન્ટ રેન્જથી ઉપર આવી ચૂક્યું છે, એક બાજુ કોર્પોરેટ અર્નિંગ્સનો ગ્રોથ નથી, એક બાજુ ગ્લોબલ સેન્ટિમેન્ટ એટલા પૂરતા નથી, તો આ બધાની એબ્સન્સમાં માર્કેટમાં તેજી રહેવાના ચાન્સીસ ઓછા છે. ટેકનિકલ ચાર્ટ પ્રમાણે જો હું જોઉં તો માર્કેટ હાલ 25,500થી લઈને 26,000ની વચ્ચેની રેન્જમાં રહેશે એવું લાગી રહ્યું છે. થોડું આજનું ક્લોઝિંગ જો આપણે જોઈએ તો સ્પેસિફિકલી થોડું વીક કહેવાશે જો એ 25,800ની નીચે આવશે. ઓપ્શનના ડેટા સજેસ્ટ કરી રહ્યા છે કે જે આપણી નેક્સ્ટ નિફ્ટી એક્સપાયરી છે મંગળવારે, એમાં ઓલમોસ્ટ પીસીઆર 1.5% ઉપર થઈ ગયો છે, 1.5 ઉપર થઈ ગયો છે, વિચ ઇન્ડિકેટ્સ કે માર્કેટ ઓલરેડી ઓવરબોટ ઝોનમાં છે અને અહીંયાથી એના ઘટવાના ચાન્સીસ વધારે છે. તો આ છે મેજર એક્શન. ગઈકાલે તમે કહ્યું એમ ગઈકાલે વેચવાલી તો કેશમાં કરી જ છે. ફ્યુચર્સ થોડા એવા ખરીદ્યા હતા એમણે અને એ ઇમ્પેક્ટ કદાચ લાગે છે કે માર્કેટમાં ડિસ્કાઉન્ટ થઈ ગઈ. દીપક સર, ગુડ આફ્ટરનૂન. કઈ રીતે જુઓ છો નિફ્ટી બેંક નિફ્ટી રેન્જ શું બની રહી છે અત્યારે ફિલહાલ? સૌથી પહેલાં તમને અને તમારા દર્શક મિત્રોને ગુડ આફ્ટરનૂન. સો હવે આપણે બેંક નિફ્ટીની વાત કરી બિકોઝ ઇટ ઇઝ સ્ટ્રોંગર વન ઓફ ધી ટુ, રાઈટ? કે જેમ તમે પહેલાં વાત કરતા હતા કે બધા ઇન્ડાઇસીસમાં સ્ટ્રોંગેસ્ટ બેંક નિફ્ટી લાગી રહ્યું છે. તો બેંક નિફ્ટી આજે ઓપન ઇક્વલ્સ લો ફોર્મેશનથી ખુલ્યું છે કે ભાઈ એનું જે ઓપન પ્રાઇસ હતી તે જ હજી સુધીની લો પ્રાઇસ છે. તો એ એક પોઝિટિવ વસ્તુ છે. અને બીજી, બેંક નિફ્ટીનું 20 DMA અરાઉન્ડ 57,988, મતલબ મોટા મોટી 58,000ની આસપાસ છે. તો જ્યાં તે સપોર્ટ લઈએ છે એટલીસ્ટ આજે તો. અને આજે બેંક નિફ્ટીમાં વોલ્યુમ્સની બી વાત કરી તો વોલ્યુમ્સ ઓછા છે. તો મારા ખ્યાલથી આજે યા રાધર છેલ્લા અમુક દિવસોથી જે પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે તે જ ચાલી રહ્યું છે. પેનિક કરવા જેવી પરિસ્થિતિ અહીંયા હજી થતી નથી. હવે સેમ રીતે આપણે નિફ્ટી બી જોઈએ તો બેંક નિફ્ટીની જેમ નિફ્ટી બી તેના 20 ડે મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈ રહી છે. નિફ્ટીનું 20 ડે મૂવિંગ એવરેજ છે અરાઉન્ડ 25,769, મતલબ 25,750 માનીને ચાલીએ
અને અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે 25,761 અને લો બનાવ્યું છે 25,740. તો અને બીજી એક અગત્યની વસ્તુ છે કે નિફ્ટીએ બુધવારે જે ગેપ અપ ઓપનિંગ કરી હતી, યસ રાઈટ, એ ગેપ બન્યો હતો 25,715 અને 25,780. તો એ ગેપ બી અત્યારે સારો સપોર્ટ આપી રહ્યો છે. તો મારા મતે નિફ્ટી અત્યારે બહુ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન ઉપર છે, વિચ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ગેપ એન્ડ 20-day મૂવિંગ એવરેજ, સિમ્પલ મૂવિંગ એવરેજ. સો આઈ થિંક આ જે સેલિબ્રેશન છે, ઇલેક્શન વેનનું જે સેલિબ્રેશન છે, એ થોડું પોસ્ટપોન થઈ રહ્યું છે. મંડેના આપણે મારા ખ્યાલથી સારું રિએક્શન જોવા મળશે નિફ્ટીમાં. ક્લિયર. સો એક સારા રિએક્શનની હોપ સાથે આપણે અહીંયાથી આગળ વધી રહ્યા છીએ. પહેલાં તમારા બંનેના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ. વરુણ સર, પહેલાં આપના પાસે આવીએ. જી સર. યશભાઈ, હું એથર એનર્જી ઉપર ફોકસ કરી રહ્યો છું. એ જો તમે જોશો તો અરાઉન્ડ 838 આજુબાજુ ચાલી રહ્યું છે. આજે બહુ સારું એવું મોમેન્ટમ બિલ્ડ કર્યું હતું માર્કેટમાં. ચોપી માર્કેટની વચ્ચે પણ તમે જુઓ તો કન્ટિન્યુઅસ મોમેન્ટમ છે. તો હું બાય કરવાનું રિકમેન્ડેશન આપીશ આ જ પ્રાઇસ ઉપર, જે 838-840ની આજુબાજુ ચાલી રહ્યો છે. 750ના એસએલની સાથે ઉપરમાં 950-1000 સુધીના ટાર્ગેટ આવનારા એક મહિનાની અંદર આવે એવું લાગે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રાખીએ આજની સરની રેકમેન્ડેશન. દીપક સર, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક સલાહ. સો મારા તરફથી રહેશે. યશભાઈ, સોરી. હા વરુણ સર, પ્લીઝ બોલો. યસ. એથર એનર્જીની એથર ઇન્ડસ્ટ્રીઝ છે, સોરી. એથર ઇન્ડસ્ટ્રીઝ છે અને ટાર્ગેટ સ્ટોપ લોસ પણ રિપીટ કરી દો સર ફરી એકવાર. હા, તો હાલ એનો પ્રાઇસ 838 ચાલે છે. સ્ટોપ લોસ 750 છે. ટાર્ગેટ 950-1000 આવનારા એક મહિનાની અંદર. ઓકે, ડન છે. અને દીપક સર, હવે આપની રેકમેન્ડેશન જાણી લઈએ. હા, સો મારી રેકમેન્ડેશન રહેશે HBL એન્જિનિયરિંગ લિમિટેડ, રાઈટ. જેમ આપણે આજે નિફ્ટી અને બેંક નિફ્ટીને જોઈએ છે કે 20-day મૂવિંગ એવરેજ પર સપોર્ટ લે છે, એમ HBL એન્જિનિયરિંગે અરાઉન્ડ 8 નવેમ્બરની આસપાસ રિઝલ્ટ આવ્યું હતું અને રિઝલ્ટ ખૂબ જ સારું હતું. અરાઉન્ડ 350 પોઈન્ટ્સ નેટ પ્રોફિટનું ઇન્ક્રીઝ, 350% નેટ પ્રોફિટનું ઇન્ક્રીઝ હતું. તે પછી એ રિટ્રેસ થયું, નીચે આવ્યું અને આજે 20-day મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈને અરાઉન્ડ 8% બાઉન્સ થયું છે. તો અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે 1040ની આસપાસ. આપણી એન્ટ્રી આ જ લેવલ પર આપણી એન્ટ્રી રહેશે. આપણો સ્ટોપ લોસ રહેશે 940ની આસપાસ. પહેલો ટાર્ગેટ રહેશે 1120 અને બીજો ટાર્ગેટ રહેશે 1220. હવે જ્યારે પહેલો ટાર્ગેટ 1120નો અટેન્ડ થાય ત્યારે આપણે સ્ટોપ લોસ એન્ટ્રી પ્રાઇસે રિવાઇઝ કરવા વિનંતી. ઓકે, તો આ વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે HBL એન્જિનિયરિંગ માટે અને એથર ઇન્ડસ્ટ્રીઝ બંને પર નજર રાખો. એક શાર્પ સ્પાઇક આવતો જોવા મળ્યો છે ભારતીય માર્કેટ્સમાં. અચાનક જ જોરદાર તેજી આવતી જોવા મળેલી છે. તમે નજર કરો, 25,850 પહોંચી ગયા આપણે. એક જોરદાર તેજી તમને આવતી જોવા મળી. હજુ પાછલી કેન્ડલ પૂરી જ થઈ છે. આપણે ક્યાં 770-780 આસપાસ, 760 ઇનફેક્ટ કહેવું જોઈએ, અને અચાનક જ 100 પોઈન્ટ આસપાસ, 71 પોઈન્ટ આસપાસની તેજી તમને આવતી જોવા મળી છે. ઇનફેક્ટ જબરદસ્ત તેજી, અચાનક જ એક તેજીનું એક્શન આવતું આપણને જોવા મળેલું છે. 25,850 ઉપર નીકળી ગયા. ઇનફેક્ટ નવા ડેઝ હાઈને નજીક છે. આમ તો નવા ડેઝ હાઈ હજુ બન્યા નથી, 880 હતા, પણ જબરદસ્ત તેજી આવી છે. હવે આ 3 વાગ્યાની તેજી છે, યાદ રાખો 3 વાગતાની સાથે જ અચાનક જોરદાર ખરીદદારી આવતી જોવા મળેલી છે. જેમાં પાર્ટિસિપેટ કોણ કરી રહ્યું છે? રિલાયન્સ ઓલમોસ્ટ ડેઝ આઈને નજીક છે. ICICI બેંકમાં તળિયેથી બાઇંગ થોડું જોવા મળે છે. HDFC બેંક ઇન્ટ્રાડે હાઈ પર. તો આ એક જે પ્રોબ્લેમ હતો ને, તેને કદાચ સોલ્વ કરવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. મને લાગે છે કદાચ માર્કેટ રાહ જોઈ રહ્યા હતા કે એક વખત લીડ કન્ફર્મ થઈ જાય પછી સેલિબ્રેટ કરીએ, કેમ કે 200ની લીડ હતી. હવે 200માંથી કદાચ મને લાગે છે કે કન્ફર્મેશન માર્કેટે અંદાજ લગાવી દીધો, એટલે સીધા અચાનક જ તેજી આવી ગઈ છે. જોરદાર એક્શન. હું જરા સેક્ટર જોઈ લઉં, કયા કયા સેક્ટરની અંદર તેજી છે. ડિફેન્સ 1%, PSU બેંક્સ 0.5% આસપાસની મજબૂતી, CPSE 0.5%થી વધુની મજબૂતી છે, FMCG 0.5%ની મજબૂતી છે, ફાર્મા સારી મજબૂતી, વેચવાલીમાં IT છે આજે 1.25%ની વેચવાલી છે, મેટલની અંદર 1%ની વેચવાલી, ઓટો, રિયલ એસ્ટેટ બધાની અંદર થોડી થોડી વેચવાલી છે. પણ
જોરદાર. નિફ્ટીએ જે રિએક્શન આપ્યું છે, યસ, નવા ડેઝ હાઈ ઓલમોસ્ટ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. 879નો હાઈ હતો, મને લાગે છે કે બસ 1-2 ટિકમાં તો બની પણ જશે. બહુ જોરદાર તેજી આવતી જોવા મળેલી છે. નજર રાખીએ. અચ્છા, હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત આપણે કરી દઈએ, કેમ કે જોરદાર તેજી છે માર્કેટમાં, એ તો કન્ટિન્યુ રહેશે જ. પ્રાઇવેટ બેન્ક્સની સાથે શરૂઆત કરીએ. વરુણ સર, તમારા પાસે લાવું પહેલાં તો એક તો જે બેંક નિફ્ટીનું એડજસ્ટમેન્ટ થવાનું છે ડિસેમ્બરમાં, સૌથી પહેલાં તો એ તો છે જ ખાસ ધ્યાન પર, પણ એ સિવાય પણ તમે જુઓ ને તો ઓવરઓલ બેંક નિફ્ટીમાં જે આ 14 કન્સ્ટિટ્યુઅન્ટ્સ થવાના છે તેને કારણે એક કન્ફ્યુઝન હતું. પણ હવે જોઈ રહ્યા છીએ અત્યારે, જુઓ, બેંક નિફ્ટીની અંદર ડેઝ આઈને નજીક કારોબાર અને નિફ્ટીએ ડેઝ આઈ નવા બનાવી દીધા. એટલે પ્રાઇવેટ બેન્ક્સે અચાનક જ પાર્ટિસિપેશન આપવાનું શરૂ કર્યું છે, એ પણ 3 વાગ્યા પછી. એટલે અચાનક જ આ સરપ્રાઇઝ મળી આપણને. વરુણ સર, તો ડેફિનેટલી જો તમે જોશો તો એક આ વન ઓફ ધ એક્સેપ્શનલ મોમેન્ટ છે માર્કેટમાં, કે જે છેલ્લા 10 મિનિટની અંદર જ આખું માર્કેટ બદલાઈ ગયું. તો તમે જોશો તો લગભગ 100 પોઈન્ટની એક કેન્ડલ ખાલી 5 મિનિટની અંદર બની ગઈ. બેંક નિફ્ટીમાં ઓલમોસ્ટ 200 પોઈન્ટની કેન્ડલ 5 મિનિટમાં બની ગઈ. તો ધીઝ આર વન ઓફ ધ રેરેસ્ટ મોમેન્ટ. બટ હું એટલું જ ઇન્ડિકેટ કરીશ કે જો હું ઓપન ઇન્ટરેસ્ટની સાઈડ ઉપર જોઈ રહ્યો છું કે ભાઈ નિફ્ટી અને બેંક નિફ્ટી એમાં કોઈ મોટો ઘટાડો દેખાડી નથી રહ્યા. દેટ મીન્સ આ જસ્ટ પોઝિશનલ એડજસ્ટમેન્ટ છે, એક લાસ્ટ મિનિટની કંઈક એક એડજસ્ટમેન્ટ છે, એના કારણે છે. અધરવાઇઝ માર્કેટમાં આટલી મોટી રેલીથી કોઈ બીજો સપોર્ટ ક્યાંક આવતો હોય એવું દેખાઈ નથી રહ્યું. તમે સેકન્ડલી જે કીધું કે બેન્કિંગ સેક્ટરમાં સારી તેજી થઈ રહી છે, ખાસ કરીને HDFC બેંક જો તમે ઇન્ડિકેટ કર્યો કે જે પોઝિટિવ થઈ ગયો, ડે હાઈની નજીક ટ્રેડ કરી રહ્યો છે, એ બહુ સારું ઇન્ડિકેશન છે. બટ જે રીતે તમે વાત કરી કે બેંક નિફ્ટીના કોન્સ્ટિટ્યુટ્સ ચેન્જ થઈ રહ્યા છે, તો એમાં મને યાદ છે મેં સ્ટુડિયો પર જ કહ્યું હતું કે HDFC અને ICICI બેંક બંનેને સૌથી વધારે લોસ થશે ઇન ટર્મ્સ ઓફ ફંડ ફ્લોઝ, અને સૌથી વધારે ફાયદો SBI, PNB અને બેંક ઓફ બરોડા અને એક્સિસ બેંકને થવાના ચાન્સીસ છે. તો એઝ ઓફ નાવ જે સિચ્યુએશન આપણને લાગી જ રહી છે કે નેક્સ્ટ 1 થી 2 મહિનાની અંદર બિલ્ડ થઈ રહી છે, એ પ્રમાણે મને એવું લાગે છે કે આ જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે એ એટલા બધા ચાલવાના, બુલરન કરવાના ચાન્સીસ ઓછા છે કમ્પેર ટુ PSU બેંક. સો હું એવું માનું છું કે HDFC બેંક ઇટ્સ અ ગુડ સ્ટોક, પણ જ્યાં સુધી આ ઓવરહેંગ પૂરું નહીં થાય ને ત્યાં સુધી એના માટે ફર્ધર રેલી બહુ લિમિટેડ છે. કેમ કે PSU બેંકમાં ઓલરેડી રિઝલ્ટ સારા આવ્યા છે, ઇકોનોમિક સાયકલ સુધારવાની વાત છે, એની સાથે સાથે એમના વેલ્યુએશન્સ પણ કમ્ફર્ટેબલ છે, સામેની બાજુ ફંડ ફ્લોઝ એમની અંદર જવાના છે, એ થોડા વધારે બેટર સિચ્યુએશનમાં છે એવું મને લાગે છે. ક્લિયરલી તો એક અચાનક જ એક્સપર્ટ રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે. મારા સાથે મારા સહયોગી યોમિક પણ જોડાઈ ગયા છે. યોમિક, અચાનક રિએક્શન આવ્યું, 25,900 ઉપર નીકળી ગયા. ક્યાં આપણે 740-750 પર સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા હતા અને એક જોરદાર રિએક્શન આવ્યું છે. પહેલાં તો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ જોઈ લઈએ. કોણ છે કે જે નિફ્ટીને અત્યારે ટેકો આપી રહ્યું છે? જી બિલકુલ, યસ, તમે સાચી વાત કીધી. આજે તમે જો 25,900 ઉપર અત્યારે માર્કેટને ફરીથી કમબેક કરવું, મતલબ કે કોલ રાઇટર્સને ફાઇટ આપવી. 25,900 ઉપર આપણે સવાર જોઈએ સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ આવ્યા હતા, અને એને આજે આપણે તમે જો ફાઇનલી ક્રોસ કરીને તમે એને ક્રોસ ઓવર જોવા મળી છે. આજે જો 25,900 ઉપર ક્લોઝિંગ આપે, મતલબ કે એક મજબૂતી સાથે ક્લોઝિંગ અહીંયાથી આપણે માનવું જોઈએ. હવે જેમ તમે વાત કરી કે ટોપ ગેનર્સ અને લૂઝર્સ, તો ટોપ ગેનર્સમાં અત્યારે હાલ આપણે નજર કરો તો એટર્નલ અહીંયા કમબેક જોવા મળે છે. ગઈકાલે ટોપ લૂઝર્સમાં સવારે ઓપનિંગ પણ તમે જો પ્રી ઓપનિંગમાં ટોપ લૂઝર્સમાં હતા, પરંતુ અત્યારે ક્લોઝિંગ ફેરી સ્ટોક ટોપ ગેઇનિંગ સાથે જઈ રહ્યો છે. મતલબ કે ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી 300 ઉપર કમબેક જોવા મળી રહ્યું છે. ટ્રેન્ડ અહીંયા પણ છેલ્લા ઘણા ટાઈમ બાદ જો એક નફા વસૂલી રૂપ હતો, આજે અહીંયા પણ 2%ની ખરીદારી જોવા મળી છે, ઓલમોસ્ટ 0.5% ઉપર છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સવારથી સ્ટોકમાં સારી એવી મજબૂતી હતી. SBI અહીંયા તમે જો 10%ની તેજી છે, અને બજાજ ફાઇનાન્સ અહીંયા પણ સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજે ઇન્ફોસિસમાં વેચવાલી જોવા મળી છે. સૌથી વધારે તમે જુઓ તો 0.3%ની વેચવાલી ઇન્ફોસિસમાં આવી છે. એ બાદ તમે જુઓ તો ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ અહીંયા નવા 52 એક લો બન્યા, સ્ટોક 0.2% નીચે જોવા મળે છે. આઈસા મોટર્સ છે, સાથે તમે જુઓ તો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ આ પણ આજે ટોપ લૂઝર્સમાં જોવા મળી રહ્યો છે. અને ONGC છે, યસ, કે જે આપણને હાઇલાઇટ થતું જોવા મળી રહ્યું છે. તો આ બધા ટોપ ગેઇનર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહે. આપણે ઓલરેડી ઘણાની વાત કરી લીધી છે, પણ દીપક સર, અદાણી ગ્રુપના સ્ટોક્સમાં ખરીદદારી અને માર્કેટમાં ખરીદદારી 1+1 કરી લઈએ સર. અદાણીના માર્કેટનું એવું છે કે પોલિટિકલ સિનારીઓ જ્યાં સુધી ફેવરેબલ રહેશે ત્યાં સુધી અદાણી ચાલે રાખશે, અને મોટી માર્કેટ બી એ જ ફિલોસોફી ફોલો કરી રહ્યું છે. અને અત્યારે હું ઇલેક્શન કમિશનની વેબસાઇટ જોઉં છું તો એમાં એવું દેખાઈ રહ્યું છે કે BJP ઇઝ પ્રોબેબલી વિલ બી ધ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી. તો એ બી એક ફેક્ટર લાગી રહ્યું છે અચાનક આ તેજીનું.
વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે અદાણી ગ્રુપના સ્ટોક્સ. તમને કોઈ કાઉન્ટર પસંદ દીપક સર અદાણી ગ્રુપના સ્ટોક્સમાંથી કોઈ જગ્યા જે લાગતી હોય લ્યુક્રેટિવ અત્યારે? અદાની એનર્જી સોલ્યુશન મને લુક્રેટિવ લાગે છે. એનું ચાર્ટ એકવાર મને ટ્રેક કરું છું ઘણા સમયથી. આજે એકવાર ચાર્ટ જોઈ લઈએ આપણે. અદાની એનર્જી સોલ્યુશન અત્યારે અરાઉન્ડ 1020ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. 950 કે 960ની આસપાસ આવશે ત્યારે પાછું બાઉન્સ લેવાનું પોસિબિલિટી છે. રાઈટ, તો અદાની એનર્જી સોલ્યુશન મને એક એક્સાઇટિંગ ઓપોર્ચ્યુનિટી લાગે છે. અદાની પોર્ટ્સ ફ્રી છે પણ એ ઓલરેડી એક ખાસું એવું રનઅપ આપી ચૂક્યું છે છેલ્લા 2 દિવસમાં. ઓકે, તો આપણે વાત થઈ અદાણી ગ્રુપના સ્ટોક કે જે આપણે સૌકોને થયું ફોકસ કરવું જોઈએ. પરંતુ યસ, આપણને ખ્યાલ છે કે અત્યારે ઘણા બધા આઈપીઓ 1 by 1 આપણને માર્કેટમાં આવી રહ્યા છે. એમાંથી જ એક આઈપીઓ આપણને છે એક્સેલસોફ્ટ ટેકનોલોજીસ, જે 19 તારીખે ઓપન થવાનું છે. આપણે આજે એમના જે મેનેજમેન્ટ છે ધનંજય સુધામવા કે જે સીએમડી છે કંપનીના, એમની સાથે આપણે જે વાર્તાલાપ કરી છે, કંપની કઈ રીતે પોતાનો ફોરકાસ્ટ જોઈ રહી છે, આગળ જતાં કઈ રીતે તેઓ એક માર્કેટમાં લીડર બનવાનું તેમનું અહીંથી એક રુચિ ધરાવી રહ્યા છે, કઈ રીતે માર્કેટમાં એક પોતાનું સ્થાન બનાવ્યું છે, એની ઉપર આપણે એક વાત કરી છે જે આવો અહીંયાથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. Excelsoft technology, if I am talking about global level, then there are so many big players like Pearson, Coursera, Metal. So how Excelsoft technology differentiate themselves from them? Yeah. And you're mainly focus on vertical SaaS. So is this turning point for yourself? Yes, vertical SaaS technically means we can have multi-tenants with the same piece of software, as you know. And that's a big differentiator when compared to developing either learning or assessment solutions for every customer. We save a lot by redeploying multiple tenants from the same code base. That's a big differentiator. And pedagogically, I think we are there in terms of how we understand assessments and how we understand learning. For the last 25 years, we've been doing that. And that's really the confidence in the business. Yes, that's a good. And sir, you're mainly focused on AI tools. Then I am asking a second question regarding the AI. Yeah. Sir, in upcoming 2-3 years, specific in your product and service solutions, where you think AI need more focus, and just AI is just only for your product enhancement or also business differentiation? Yeah, very good question. Product has to have native AI, and in my view, for the next 3 or 4 years, the level of sophistication of AI and newer AI models will only keep coming. And as it happens, it will get integrated into our product and make a difference to our customer. The key thing is we have to be a value differentiator to our customers when compared to other choices they have. I think AI will bring that to us. Going beyond that, we are already talking about quantum computing. We in Excelsoft are experimenting with quantum computing already. I see a distinct 2 or 3 years time when AI will move into quantum computing and Excelsoft will be ready with all its product being quantum computing ready. That's the future. Okay, good. And sir, one last question is regarding the SaaS market. As we all know, the SaaS market growing so speedily. But there is one more challenge is of the changing in the technology. So in this situation, how company will manage their sustainable growth and how they will improvement in the margin? To stay on par and if possible be ahead in terms of technology which is ever changing, companies will have to invest in innovation and R&D to add that much more value to the products and hence to the customer's business. And a company like Excelsoft, which is vertical SaaS, product-focused technology company, it becomes all the more imperative that we have significant investment in R&D and innovation, which is what we are doing. We have a 65-member team who do not get involved in mainstream product development. The second one is, whatever we are talking about AI and use of AI,
we are doing it internally. All our internal business processes are automated using AI already. So what we speak and preach, we practice internally. Okay, good. And wish you all the best, sir, for the IPO. Thank you very much for your time, and thank you very much. તો તમે સાંભળી રહ્યા હતા એક્સેલ સોફ્ટ આઈપીઓ જલ્દી આવી રહ્યો છે તે પહેલાં મેનેજમેન્ટ સાથે ચર્ચા અમદાવાદમાં રોડ શો હતો જેમાં આપણે તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. વરુણ સર, કોઈ આઈપીઓ નોટ્સ એક્સેલ સોફ્ટ? યશભાઈ, મેં આમાં ટ્રેક નથી કર્યું એટલે હું આના પર No. કમેન્ટ નહીં કરી શકું. ઓકે, તો આઈપીઓ છે, ડિટેલ્સ બાકી બધા તમારા સ્ક્રીન પર છે, જરૂરથી નજર રાખવાની રહેશે. હવે આગળ વધીએ. માર્કેટમાં જબરદસ્ત તેજી આવતી જોવા મળેલી છે, જેમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટમ આજે દીપક સર જોવા મળ્યો હતો રિલાયન્સમાં. રિલાયન્સના તમે ચાર્ટ અને સાથે સાથે ઓઆઈ ડેટા પર પણ ખાસ નજર કરજો આજે, બિકોઝ થયું એ છે કે રિલાયન્સના કોલમાં આજે ઓઆઈનું જબરદસ્ત એડિશન હતું. પછી એ કોલની અંદર 1500ના કોલમાં સ્પેશિયલી જબરદસ્ત એડિશન હતું, અને અત્યારે પણ જ્યારે 1520 પર આપણે છીએ ત્યારે પણ એ કોલ રાઇટર્સે ગીવઅપ નથી કર્યું, એ ઊભા છે હજુ પણ આજે બહુ મોટી સંખ્યામાં ત્યાં એમની હાજરી જોવા મળેલી છે, એડિશન થયું છે ઓવાઈનું. રિલાયન્સ એક વખત સમજાવો સર. સો રિલાયન્સને જેમ તમે કોલ રાઇટર્સની વાત કરી, તો અત્યારે જેમ તમે કહો છો ગીવઅપ નથી કરી રહ્યા, તો મારા ખ્યાલથી એ લોકો ટાર્ગેટ કરી રહ્યા છે 1550 કે 1545નો લેવલ. ત્યાં સુધી તો આમાં વીકનેસ આવે એવું દેખાતું નથી એઝ ફાર એઝ રિલાયન્સ ઇઝ કન્સર્ન, કારણ કે 1550-1545નો જે લેવલ છે ને એ આપણે ઓગસ્ટ 2024થી એક રેઝિસ્ટન્સનું કામ કરી રહ્યું છે, રાઈટ? તો 1550-1545 સુધી તો આઈ ડોન્ટ થિંક કે પુટ રાઇટર્સ ગીવ અપ કરશે કે કોલ બાયર્સ ગીવ અપ કરશે, અને ધીરે ધીરે કદાચ શોર્ટ કવરિંગ બી આમાં જોવા મળી શકે. ઓકે, તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ રિલાયન્સ કે જ્યાં આપણા સોકોનીથી ફોકસ હોવું જોઈએ. ઇન્ફોસિસ આપણે નજર કર્યો તો આજે એક ટોપ લૂઝર્સમાં આપણને જોવા મળે છે, 8% આપણને સ્ટોક નીચે છે. બીજું તમે નજર કરો તો આઈસર મોટર્સ અહીંયા પણ 8%ની વેચવાલી જોવા મળી છે. વરુણ સર, તમારી પાસે આઈસર મોટર્સ લઈને આવવા માંગીશ. ગઈકાલે જ્યારે માર્કેટ ક્લોઝ થવાની તૈયારીથી 10-15 મિનિટ પહેલાં કંપનીના પરિણામ આવ્યા હતા અને ઉપલા સ્તરથી ભારે ઘટાડો આવ્યો તો સ્ટોક ઓલમોસ્ટ 1-1.5% ઘટીને બંધ થયો હતો. આજે પણ તમે જો ફર્ધર ફોલો ડાઉન જોવા મળી છે, કારણ કે કંપનીએ એમને જે પરિણામ આપ્યા છે એ અનુમાન જે હતું માર્કેટ એનાથી થોડા મિસ થયા છે. તો અહીંયા હવે જે ઘટાડો 3-4% જે આવી ગયો 2 દિવસમાં, એને શું ઓવરઓલ કહી શકાય કે ઇફેક્ટ આવી ગઈ કે હજુ પણ અહીંયાથી પેન્ડિંગ ગણીશું સર? જી વરુણ સર, તમારી પાસે પૂછી ઓકે, સોરી હું આઈસર મોટર, રાઈટ? યસ. સો બેઝિકલી મને તો આઈસર મોટરના રિઝલ્ટમાં કંઈ એટલી મોટી ખરાબી ના દેખાઈ, બટ માર્કેટ એક્સપેક્ટેશન બહુ જ હાઈ હતી, અને જે રીતે જીએસટી બાદ બુલરન થઈ ગયો હતો તો એ બાદ થોડું એક કરેક્શન આવવું ડ્યુ હતું. ચાર્ટ ઉપર EMA 50 નીચે આજે એરિયો જઈ રહ્યો છે, તો ચાર્ટની દ્રષ્ટિએ જો હું કહું તો વીકનેસ હજી પણ રહેશે, અને સીધો સપોર્ટ 6350-6400ની રેન્જમાં આવી રહ્યો છે. સો ચાર્ટ ઉપર સ્ટોક વીક છે, ફંડામેન્ટલી એટલો ખરાબ નથી. સો આ સેન્સમાં હું એમ જ કહીશ કે જો આ સ્ટોક 6350-6400 આજુબાજુ આવે તો ડેફિનેટલી તમે એને પોર્ટફોલિયો સ્ટોક તરીકે એડ કરી શકો છો. હાલ પૂરતો અવોઇડ કરવો જોઈએ એવું મને લાગે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. હવે આજે અચાનક જ જે તેજી આવીને તેને કારણે વીકલી ચાર્ટ્સ પર જે સ્ટ્રક્ચર ખરાબ બનવા જઈ રહ્યું હતું તે સુધરી ગયું. યસ દીપક સર, એક વખત નિફ્ટીના વીકલી ચાર્ટ પર નજર કરો. મોર્નિંગ અત્યારની ઇનફેક્ટ ઓપનિંગ કમેન્ટ્રીમાં પણ હું વીકલી ચાર્ટ પર થોડું વધારે ચર્ચા કરી રહ્યો હતો કે પાછલા અઠવાડિયાનો જે 674-675નો ઓપન ક્લોઝનો લેવલ અને પાછલા અઠવાડિયાનો હાઈ 757, આ બે લેવલને પ્રોટેક્ટ કરવાની પૂરી કોશિશ નિફ્ટી કરવી જોઈએ, ન થાય તો પછી પ્રોબ્લેમ. પણ સરસ બાઉન્સ બતાવી દીધો અને વીકલી ચાર્ટ સારા સુધરી ગયા. પ્રોબ્લેમ એ છે દીપક સર કે પાછલા 3 અઠવાડિયા એવા ખરાબ રહ્યા હતા કે હવે જુઓ આ સ્ટ્રક્ચર છે, જુઓ એ જે કેન્ડલ છે તે હવે ડેઝ હાઈને મતલબ એ જે કેન્ડલના હાઈ છે એને નજીક આવી ગઈ છે. હવે એ જે સુધારો આવ્યો તેને કારણે સ્ટ્રક્ચરલ સ્ટોરી શું ચેન્જ થઈ છે દીપક સર, થોડું એ સમજી લઈએ. હવે આ સ્ટ્રક્ચર સ્ટોરી વીકલી ચાર્ટ અગર જોઈએ તો સ્ટ્રક્ચર સ્ટોરી એ છે કે ભાઈ છેલ્લા આઈ વુડ સે એક વીક આપણે લઈએ, જે આપણે પહેલી તમારે રેડ કેન્ડલ દેખાય છે ને ઇન્વર્ટેડ હેમર, એ 20 ઓક્ટોબરના આસપાસ હતી. તો ત્યારથી લોકો 26,100નું લેવલ કે 26,000
હા 26,100નું લેવલ લોકો ત્યાંથી ટાર્ગેટ કરી રહ્યા છે. હવે એ આપણે 20 ઓક્ટોબરના અઠવાડિયામાં બી જોઈ, તે જ વસ્તુ આપણે 27 ઓક્ટોબર વાળા અઠવાડિયામાં બી જોઈ, અને જે 27 ઓક્ટોબર વાળું પીક હતું એના પછી આપણે ફોલો થ્રુ સેલિંગ બી મળ્યું, જેના કારણે પછી નિફ્ટીએ લો બનાવ્યું હતું 25,300 ની આસપાસ. અને હવે આ અઠવાડિયે પાછું પ્રોબેબલી મોસ્ટલી બીકોઝ ઓફ ટુડેઝ મૂવ પાછો આપણે 26,100ની તરફ જવાની ટ્રાય કરી રહ્યા છીએ. હવે મારા મતે લોકો વેચીને ક્યાં સુધી વેચશે એ આપણે જોવાનું છે, કે ક્યારેક તો એવો પોઈન્ટ આવશે કે 26,100 એ લોકો એક્સેપ્ટ કરવાનું ચાલુ કરશે એ લેવલ, રાઈટ? તો ઓલરેડી 2 વાર તો હેવી સેલિંગ ત્યાંથી આવી ગઈ છે. હવે ત્રીજી વાર કદાચ ના આવે એવી શક્યતા બી છે. યસ. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. પરંતુ યસ, આપણે સાપ્તાહિક વાત કરી જ છે. આજે જે રિકવરી આવી ને એમાં નિફ્ટી કરતાં એમ કહી શકાય 1 માર્ક્સ વધારે હું બેંક નિફ્ટીને આપીશ. આપણે ગઈકાલે હાઈ બન્યો હતો 26,010, અને અત્યારે તમે જુઓ તો આપણને કારોબાર જોવા મળ્યો છે. હાલ આપણને 940 આવે, એટલે કે હજી પણ ગઈકાલના હાઈથી આપણને નિફ્ટીમાં આજે 70 પોઈન્ટની દૂરી છે. પરંતુ બેંક નિફ્ટી તમે નજર કરો, જે રિકવરી આવી 58,050થી તમે 58,550, 500 અંકની રિકવરી. અને બીજી વસ્તુ, ગઈકાલ આપણો જે હાઈ બને તો ઓલ ટાઈમ હાઈ 58,615, એની સામે 58,578 હાઈ, એટલે કે માત્ર 40 પોઈન્ટની દૂરી રહી ગઈકાલના હાઈથી. એટલે કે અહીંયા ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ વધારે છે. તો વરુણ સર, તમારી પાસે બેંક નિફ્ટીનો ચાર્ટ લઈને આવવા માંગીશ. તમે એક વખત સર એને પણ એનાલાઇઝ કરી દો કે આજે જે કોન્ફિડન્સ સાથે આપણને જે રિકવરી જોવા મળી છે, કોન્ફિડન્સ સાથે જે સાપ્તાહિક ક્લોઝિંગ જોવા મળી રહી છે, તો શું આપણે એક્સપેક્ટ કરી શકીએ કે આવતા અઠવાડિયે આપણને 59,000 તરફની જર્ની બેંક નિફ્ટીમાં જોવા મળે સર? સો વિવેક, જેમ મેં મારી હમણાં રિસન્ટ કમેન્ટ્રીમાં પણ કીધું હતું, અને પહેલાં પણ જ્યારે મેં બેંક નિફ્ટીનું ચેન્જ આવ્યું એ વખતે કીધું હતું, સેમ એ જ વસ્તુ છે. તમે જુઓ કે એચડીએફસી, આઈસીઆઈસીને જે ફંડ ફ્લોઝનો લોસ થવાનો છે, એસબીઆઈ, પીએનબી, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, આમને ફાયદો થશે. આજે બેંક નિફ્ટીમાં જો તમે જુઓ જે મૂવ આવ્યો છે, તો પોઝિટિવ કોન્ટ્રીબ્યુટર જે છે એમાંથી 200 પોઈન્ટ એસબીઆઈના 100 પોઈન્ટ છે, અને 94 પોઈન્ટ એક્સિસ બેંકના છે. તો ઓટોમેટિક તમે જોઈ રહ્યો માર્કેટ રીબેલેન્સિંગ કરી રહ્યું છે, જે ઓલરેડી એનાઉન્સ સેબીએ કરી દીધું છે, અને એ જ રીઝનના કારણે તમને તેજી દેખાઈ રહી છે. તો આ મારું એવું માનવું છે કે આમાં તેજી કન્ટિન્યુ જ રહેશે, અને એની પાછળનું જે મેં કારણ તમને કીધું એ છે કે ભાઈ જે રીબેલેન્સિંગ થવાનું છે એની ઇમ્પેક્ટ. તો હું એવું માનું છું કે ભાઈ આ બેંક પોઝિટિવ સાઈડ ઉપર છે, તો એના કારણે બેંક નિફ્ટીને પણ સપોર્ટ મળતો રહેશે, અનલેસ એન્ડ અન્ટિલ કે એચડીએફસી અને આઈસીઆઈસી બેંક કે જે રિસન્ટલી અત્યારે આટલું મોટું હોલ્ડિંગ ધરાવે છે, મીન્સ વેટેજ ધરાવે છે, એમાં મોટું સેલ ઓફ આવે. સો એના વગર બેંક નિફ્ટીમાં કોઈ મોટા મંદીના મૂવ આવવા એના ચાન્સીસ ઓછા છે. અને જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે જોતા મને એવું લાગે છે બેંક નિફ્ટી એકવાર માટે પ્રોબેબલી જે રીતે આજનું સેટઅપ બન્યું છે, અને જે રીતે આજે ક્લોઝિંગના ટાઈમ ઉપર આ સેટઅપ બન્યું છે, તો નેક્સ્ટ વીકમાં એકવાર માટે 59,000 ઉપર જવાના ચાન્સીસ વધારે છે. ફોર મી ઇટ્સ અબાઉટ 65% ચાન્સીસ કે નેક્સ્ટ વીકમાં બેંક નિફ્ટી 59,000ની ઉપર જાય. ઇનફેક્ટ જે આપણે વાત કરી રહ્યા હતા ને, તો મને સીધા જ વોલ્યુમ જોવાનું મન થયું. બેંક નિફ્ટીમાં ઓછા વોલ્યુમથી તેજી થઈ છે, પણ નિફ્ટીમાં તમે જુઓ ને તો બહુ હેવી વોલ્યુમ સાથે ખરીદદારી આવી. અને જે હમણાંની જે આ પાછલી 4-5 કેન્ડલ તમે જુઓ, 5 મિનિટની કે 1 કલાકની, ઇનફેક્ટ આજની કેન્ડલ જુઓ, 1 કલાકની આજે છેલ્લી કેન્ડલ બની છે ને, બહુ મોટા વોલ્યુમ સાથેની ખરીદદારી છે. ઇનફેક્ટ આજના દિવસનો પહેલો કલાક જે હતો, અથવા તો બીજો કલાક, બંનેને મળાવી દઈએ તો પણ આટલી મોટી ખરીદદારી વોલ્યુમ સાથેની આ જે કેન્ડલ બની છે હાર્લી, બહુ જબરદસ્ત બની છે. એટલે વોલ્યુમ સાથે ખરીદદારી આવે તે વધારે સારું ગણવામાં આવતું હોય છે માર્કેટ માટે હંમેશા. તો આ સ્થિતિને આપણે નજર રાખીશું. અચ્છા, આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક એક વરુણ સર, તમને યાદ હશે આપણે વોડાફોન રેગ્યુલરલી ડિસ્કસ કરેલો છે. ફાઇનલી 11ને નજીક આવી ગયો. તમે જે લેવલ્સ કયા હતા તેને નજીક છે. આગળ ફર્ધર હોલ્ડ ડાઉન કરવાનું રહેશે કે કેમ? ફોલોઅપ લઈ લઈએ વોડાફોન પર. તો ડેફિનેટલી યશભાઈ, જો તમે જોશો તો જે રીતે એક પછી એક ઇવેન્ટ અનફોલ્ડ થઈ રહ્યા છે, આઈડિયા માટે આ વસ્તુ પોઝિટિવ જ છે, અને ગવર્મેન્ટ તરફથી સીધું ઇન્ડિકેશન છે કે આઈડિયાને બચાવવાનો છે. સો જ્યાં સુધી ગવર્મેન્ટનો સપોર્ટ છે ત્યાં સુધી આઈડિયાને બહુ વાંધો નહીં આવે. એમના ડ્યુઝ પણ ઘણા ઓછા થશે, વિથ પેનલ્ટીને ઘણું બધું ઓછું થઈ જશે. સેકન્ડલી, જો જે રીતે ન્યૂઝ સોર્સિસ છે એ પ્રમાણે ડેફિનેટલી ડિસેમ્બરમાં હાઇક આવી રહ્યો છે, તો એના કારણે પણ વોડાફોન આઈડિયાની બેલેન્સ શીટમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે.
બસ હું ખાલી એક જ વસ્તુ નોટ કરવા માંગીશ, આ સ્ટોક હાઈલી ન્યૂઝ સેન્સિટિવ છે. ફંડામેન્ટલ્સ એટલા બધા ઇમ્પ્રૂવ નથી થયા જેટલા ન્યૂઝના ફ્લોઝ છે. તો બહુ જ ન્યૂઝ સેન્સિટિવ છે. તો પ્યોરલી ટેકનિકલ ઉપર જો તમે ટ્રેડ કરતા હો તો વિધાઉટ એસએલ ટ્રેડ ના કરતા. મારા હિસાબથી ₹9.50 એક બહુ જ સારો સપોર્ટ ઝોન છે અને સ્ટોક જ્યાં સુધી એ લેવલ નથી તોડતું ત્યાં સુધી એમાં કોઈ મોટી વીકનેસ કન્સિડર ના કરી શકાય. ઉપરમાં જે રીતે સેટઅપ બન્યું છે, તમે ખાસ કરીને મંથલી ચાર્ટ ફ્રેમમાં જોશો તો જે સેટઅપ બન્યું છે અને જે ₹10.25 ઉપરનો જે અપમૂવ આવ્યો છે, એ રીતે જોતા એકવાર માટે 13 અને ₹15 લેવલ્સ આવનારા 3 થી 4 મહિનામાં આવી જાય તો પણ નવાઈ. ઓકે, તો ઓવરઓલ આપણે અહીંથી વાત થઈ વોડાફોન આઈડિયા કે જેની ઉપર આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. માર્કેટ તૈયારી છે ક્લોઝિંગ આપવાની. તમે જો ઓલ ટાઈમ તમે જો આજના ડે હાઈ પર ક્લોઝિંગ મતલબ ક્યાંક ને ક્યાંક એક બેટર નોટ સાથે, આ બેટર વીકેન્ડ સાથે આજે આપણે કહી શકાય કે ક્લોઝિંગ જોવા મળી રહી છે. સો લેટ્સ હોપ કે આપણને નેક્સ્ટ વીક પણ આપણને આ જ તેજી સાથે આપણને કારોબાર જોવા મળે. અને જેમ આપણા સરે બંને એક્સપર્ટ અહીંથી કીધું છે એ પ્રમાણે આપણે લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું. પરંતુ આ સાથે સમય તો રજા લેવાનો. દીપક સર, આપની પાસે આવવા માંગીશ આપના તરફથી ડિસ્ક્લેમર. હા, આજે આપણે ઘણા સ્ટોક્સને સેક્ટર્સ ડિસ્કસ કર્યા. એ કોઈ બી સ્ટોકમાં કે કોઈ બી સેક્ટરમાં મારું કે મારો ફેમિલીનું કાંઈ હોલ્ડિંગ નથી. મેં મારા એસોસિએટ્સ કે ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરી હોઈ શક્યા હોય. અને એ સિવાય દર્શક મિત્રોને એ જણાવવું, એ ધ્યાન રાખવું કે ભાઈ ખુદની રિસર્ચ કરવી અને ખુદના રિસ્ક પ્રમાણે જ પોઝિશન બનાવવી. બિલકુલ. વરુણ સર, આપના પાસેથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. સો યશભાઈ, આપણે ઘણા બધા સ્ટોક અને સેક્ટર પર આજે ડિસ્કસ કર્યું છે. મારી કે મારા પરિવારની સીધી પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે મારા એસોસિએટને જરૂરથી કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. અને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વરુણ સર. દીપક સર, ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારા સાથે જોડાવા માટે થઈને. માર્કેટ ડેઝ આવીને નજીક છે, હવે સેટલ થશે એટલે સ્વાભાવિક લાગે છે કે 25,900 ઉપર લગભગ આવી જઈશું, કેમ કે છેલ્લા પોણા કલાકનું જે મોમેન્ટમ હતું એ એકદમ ડેઝ લોને નજીક હતા અને ત્યાંથી અચાનક જ જે ખરીદદારી આવી બમ્પર તેજી હતી. અને એ એવું કહે છે આપણને કે 25,920 પર છીએ એટલે લગભગ બેર મિનિમમ 25,900 આસપાસની તમને ક્લોઝિંગ સેટલ થતા જોવા મળશે. આ અઠવાડિયામાં નિફ્ટીની મૂવ તમે જુઓ તો એ 0.5% તેજીની છે. 1.71% તેજી થાય છે. 434 પોઈન્ટ્સ, 1,442 પોઈન્ટ. સેન્સેક્સ 0.5% તેજી અહીંયા પણ. બેંક નિફ્ટીએ આ અઠવાડિયે ઓલમોસ્ટ 1%થી વધુની તેજી બતાવી. આઈટી ભલે આજે પ્રોફિટ બુકિંગ હોય તેમ છતાંય નિફ્ટી આઈટીએ 3.5% તેજી બતાવી છે. અને એ હાઇલાઇટ બને છે કે ભલે છેલ્લે પ્રોફિટ બુકિંગ આવી ગયું વીકલી ક્લોઝ દરમિયાન, પણ આઈટી એક સ્ટોરી હજુ પણ બની રહી છે. તો આ બધા પર નજર રાખીશું. આ સાથે જ ભારતીય માર્કેટ્સના આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.